કે ચૂંટણી ટાણે તો ભાજપના નેતાઓ 50-50, 60-60 ગાડીઓ લઈને ગામડે ગામડે હળિયું કાઢતા હોય છે, તો અત્યારે કેમ તમે બધા ક્યાં ગરી ગયા અત્યારે? જ્યારે ખેડૂતોના હકની વાત છે, ખેડૂતોને સહાયની વાત છે, તો ક્યાં હંતાઈ ગયા? બાકી તો હળિયું થયા હોય 50-60 ગાડીઓ લઈ લઈને. એટલે હવે તમારા જે સર્વેના એના ડીંડક બંધ કરો, વહેલીમાં વહેલી તકે સહાય ખેડૂતોને પૂરતી મળે એવું કંઈક કામ કરીને બતાવો. બાકી તમારી આ ખોટા સીન સપાટા રહેવા દો. હવે ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે. હવે તમારે એક પણ ડીંડક નહીં હાલે, તમારો તો નહીં પણ બીજી કોઈ પણ પાર્ટીના નહીં હાલે, કોઈ પણ પાર્ટીમાં. આ એક આવનારી પેઢીને પણ એક સારો મેસેજ જાય કે ભાઈ સત્તા પર પાર્ટી જ્યારે તમને કોઈ પણ તમારા હકની વાત આવે ને કોઈ પણ તમારી મદદ ન કરે તો એનો વિરોધ ખુલીને કરવો જોઈએ. આ એક મેસેજ આવનારી પેઢીને પણ જાય. કોઈ પણ સત્તામાં હોય એનો વિરોધ ખુલીને કરવો જોઈએ. બાકી જે વિરોધ નથી કરતા એ તો ખબર જ છે, ગામના સરપંચનો વિરોધ નથી કરી શકતા ને પાછા એમ કે એ તો એ પોતાના રોટલા, અરે પણ ડોફાઓ પોતાના રોટલા માટે પણ એ જેલમાં જવું એ કોઈ નાની વાત નથી. જે આપના નેતાઓ કરે છે એ કોઈ નાની વાત નથી. પોલીસના ધોકા ખાવા અને જેલમાં 1-2 મહિના રહેવું એ કોઈ નાની વાત નથી. અને એ આવશે તો કંઈક ભવિષ્ય સુધારવાની તમે આશા રાખી શકશો. બાકી જે સત્તામાં બેઠા છે એનાથી તો કોઈ આશા છે તમારે આશા તો છે જ નહીં. માંડી જ વારવાનું ને અત્યાર લગી 30 વર્ષ કંઈ કરીને કંઈ દીધું નથી. અને એવા જ બધા હોય તો એના દીકરાને કયો સરકારી સ્કૂલમાં બેસાડે તો માની કે ના છે હો ભાજપના નેતા સરકારી સ્કૂલમાં બેસાડે. બાકી એના છોકરાઓ બધા વિદેશમાં ભણે છે, સારી સારી સ્કૂલમાં ભણે છે, અને તમારા છોકરા સરકારી સ્કૂલમાં ભણે ને તોય ભાજપ કરો. હવે કંઈક માણાના પેટ ના થાવ, કંઈક સુધરો. સરકારી સ્કૂલમાં પૂરતા શિક્ષકો પણ નથી. તમારા પૈસા, તમારા ટેક્સના પૈસાથી એના છોકરાઓ વિદેશમાં ફરે, જલસા કરે તમારા મતથી ને રોજ મોજ મસ્તી કરે રાતે દિવસે. એટલે હવે સુધરો, માણાના પેટના થાવ. હવે 30 વર્ષથી જેને મત આપ્યા છે ને એ તમારા માટે કાંઈ કર્યું નથી ગુજરાતમાં. હાલ તો તમને ગુજરાતમાં બધે ખબર જ છે, રોડ રસ્તાને જોઈ લ્યો ને ત્યાં જ તમને ખબર પડી જાય કે તમારા માટે શું કર્યું. તો જય હિન્દ, જય માતાજી, રામે રામ ડાયરાને.